23 વર્ષના યુવકે 2 બાળકોની વિધવા માતા સાથે લગ્ન કેમ કર્યા? મિત્રો, આ રહસ્યમય કહાની અંત સુધી જોતા રહેજો. માતાના ઓપરેશન માટે તેણે મોટી ઉંમરની 2 બાળકોની માતા સાથે લગ્ન કર્યા. પણ લગ્નના થોડા જ સમયમાં એવું બન્યું કે આખી જિંદગી બદલાઈ ગઈ. મિત્રો, આ કહાની એક એવા દીકરાની છે જેના મોટા મોટા સપનાઓ હોવા છતાં પોતાના માતા પિતા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તેના લગ્ન પ્રેમથી નહોતા થયા. આ લગ્નની પાછળ એક એવી મજબૂરી હતી જેની શરૂઆત એક હોસ્પિટલની પથારી પરથી થઈ હતી. થોડા સમય પહેલાં વિનમ્ર એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો યુવાન હતો. ઘરમાં પિતા, માતા, વિનમ્ર અને તેની નાની બહેન રિયા. વિનમ્રને બાળપણથી જ ભણવામાં અને વાંચવામાં ખૂબ રસ હતો. સ્કૂલેથી આવ્યા પછી પહેલાં ગૃહ કાર્ય પૂરું કરતો અને પછી પુસ્તકો લઈને બેસી જતો. એક દિવસ તેના હાથમાં ગાંધીજીની આત્મકથા જોઈને તેના પપ્પાએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, મારો વિનમ્ર તો વિનમ્ર છે, એનો જોટો ન મળે. મમ્મી પણ ગર્વથી કહેતી, આટલી નાની ઉંમરમાં વિવેકાનંદ, ટાગોર, વિનોબાજી, ગાંધીજી અને વીર શહીદોના પુસ્તકો વાંચે છે મારો દીકરો. સગા સંબંધીઓ પણ તેની પ્રશંસા કરતા. વિનમ્ર તો બીજા છોકરાઓ જેવો નથી. આ છોકરો જીવનમાં કંઈક મોટું કરશે. વિનમ્ર ખૂબ સમજદાર છે. વર્ષો સુધી આવી પ્રશંસા સાંભળતા સાંભળતા વિનમ્રને પણ લાગવા લાગ્યું કે તે સામાન્ય યુવક નથી. તેના મનમાં એક વિચાર ઊંડો ઉતરી ગયો હતો. જીવન મોજ મસ્તી માટે નહીં, જીવન ફરજ માટે છે. પરંતુ જીવન ક્યારેક માણસના સિદ્ધાંતોની એવી પરીક્ષા લે છે જ્યાં શબ્દો નહીં પરંતુ નિર્ણય માણસનું સાચું વ્યક્તિત્વ બતાવે છે. અને હવે વિનમ્રની પરીક્ષાનો સમય આવી ગયો હતો. એક અકસ્માતે આખું ઘર હચમચાવી નાખ્યું. એક દિવસ બસમાં ચડતી વખતે વિનમ્રના પિતાનો અકસ્માત થયો. તેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને અપંગ બની ગયા. પરિવાર પર પહેલેથી જ આર્થિક બોજ હતો, પણ મુશ્કેલી અહીં અટકી નહીં. વિનમ્રની માતાના હૃદયમાં વાલ્વની ગંભીર સમસ્યા હોવાનું બહાર આવ્યું. ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી. ખર્ચ હતો 6 લાખ રૂપિયા. 6 લાખ મધ્યમ વર્ગીય પરિવાર માટે આ રકમ આકાશ જેટલી મોટી હતી. ઘરમાં રાત દિવસ એક જ ચર્ચા, પૈસા ક્યાંથી આવશે? સગા સંબંધીઓ પાસે મદદ માંગવામાં આવી, પણ 6 લાખ રૂપિયા એકઠા કરવાનું કામ મુશ્કેલ રહ્યું. વિનમ્ર પોતાની માતાને હોસ્પિટલના પથારી પર જોતો અને અંદરથી તૂટી જતો. એ રાત્રે તે ઊંઘી શક્યો નહીં અને બીજા દિવસે સવારે અખબાર હાથમાં લેતા જ તેની નજર એક જાહેરાત પર પડી. એક જ વાક્યે તેની આખી જિંદગીની દિશા બદલી નાખી. જાહેરાતમાં લખ્યું હતું, 2 બાળકોની માતા, અમીર વિધવા, ઉંમર 35 વર્ષ. જીવનસાથીની શોધમાં વિનમ્રની નજર એ જાહેરાત પર જ અટકી ગઈ. થોડીવાર સુધી તો તે અખબારને જોતો રહ્યો. પછી તેના મનમાં એક ભયંકર વિચાર આવ્યો, જો હું આ સ્ત્રી સાથે લગ્ન કરું તો કદાચ મારી મમ્મીનું ઓપરેશન થઈ શકે. પણ આ કોઈ સામાન્ય લગ્ન નહોતા. તે છોકરી તેનાથી મોટી હતી અને સૌથી મોટી વાત, તે 2 બાળકોની માતા હતી. વિનમ્રની ઉંમર ત્યારે માત્ર 23 વર્ષની હતી. તેણે જાહેરાતમાંથી સરનામું કાપી લીધું અને કોઈને કહ્યા વગર એકલો ત્યાં પહોંચી ગયો. પરંતુ ત્યાં જે વ્યક્તિ મળી તે નિરાલી નહોતી. વિનમ્રે વિચાર્યું હતું કે સામે તે વિધવા યુવતી હશે, પરંતુ દરવાજો ખુલ્યો અને સામે તેની માતા વિભા શેઠાણી ઊભી હતી. વિનમ્રે પોતાની આખી વાત કહી. મારી મમ્મીને
હૃદયનું ઓપરેશન કરાવવાનું છે. અમારી પાસે પૈસા નથી. જો તમારી દીકરી સાથે લગ્ન કરવાથી મારી માતાનું ઓપરેશન થઈ શકે તો હું લગ્ન કરવા તૈયાર છું. વિભા શેઠાણી આશ્ચર્યથી તેને જોતી રહી. તેમણે વિનમ્રના ચહેરા પર લાલચ નહોતી જોઈ. તેમણે ત્યાં એક એવો યુવક જોયો જે પોતાની માતાને બચાવવા માટે પોતાની આખી જિંદગીનો નિર્ણય લેવા તૈયાર હતો. વિભા શેઠાણીએ લગ્ન માટે હા પાડી અને વચન આપ્યું, તારી મમ્મીના ઓપરેશન માટે પૈસાની વ્યવસ્થા હું કરીશ. વિનમ્ર ત્યાંથી ઘરે પાછો આવ્યો, પરંતુ હજુ લગ્ન થયા નહોતા અને કદાચ એ લગ્ન ક્યારેય થવાના પણ નહોતા, કારણ કે થોડા સમય પછી વિભા શેઠાણીનો ફોન આવ્યો. વિનમ્ર બેટા, તેમનો અવાજ ગંભીર હતો. તું માત્ર તારી માતાની બીમારીને કારણે લગ્ન કરવા તૈયાર થયો છે. તારી ઉંમર નિરાલી કરતાં પણ નાની છે. થોડી ક્ષણ માટે મૌન રહ્યું. પછી તેમણે કહ્યું, હું તારી મમ્મીના ઓપરેશનનો આખો ખર્ચ આપી દઉં છું. તું મને બંધાયેલો નથી. તારે નિરાલી સાથે પરાણે લગ્ન કરવાની જરૂર નથી. વિનમ્રે એક ક્ષણ પણ વિચાર્યું નહીં. તેનો જવાબ સીધો હતો, મને કોઈની કૃપા નથી જોઈતી. મેં તમને વચન આપ્યું છે અને હું મારું વચન નિભાવીશ. હું નોકરી કરીશ. તમારી પાસેથી લીધેલા પૈસા પણ એક દિવસ પરત કરી આપીશ. અને પછી એક રવિવારે મંદિરની સાદી વિધિમાં વિનમ્ર અને નિરાલીના લગ્ન થઈ ગયા. લગ્ન પછી વિનમ્રનું જીવન કેવું હતું? નિરાલી અમીર પરિવારમાંથી હતી, વિનમ્ર મધ્યમ વર્ગમાંથી. બંનેની જીવનશૈલીમાં જમીન આસમાનનો ફરક હતો. નિરાલી માટે પૈસા, પાર્ટી, કપડાં અને દેખાવ સામાન્ય બાબતો હતી. વિનમ્ર માટે ફરજ, પરિવાર અને જવાબદારી જીવનનું કેન્દ્ર હતું. નિરાલીના 2 બાળકો હતા, હેલી અને ગોલ્ડી, પરંતુ વિનમ્રે ક્યારેય તેમને સાવકા બાળકો માન્યા નહીં. તે તેમને પોતાના બાળકોની જેમ પ્રેમ કરવા લાગ્યો. તેમને ભણાવતો, તેમની નાની મોટી જરૂરિયાતો પૂરી કરતો, તેમની સાથે સમય પસાર કરતો. પણ બીજી તરફ નિરાલીના કટાક્ષો ધીમે ધીમે વધતા ગયા. ક્યારેક કપડાને લઈને, ક્યારેક પૈસાને લઈને, ક્યારેક તેના પરિવારને લઈને. અને વિનમ્ર તે દરેક વખતે ચૂપ રહી જતો, કારણ કે તેને લાગતું, મારે આ ઘર તોડવું નથી. મારે 2 બાળકોને પિતાનો પ્રેમ આપવો છે. અને પછી આવી એ કાળી રાત. એક દિવસ સ્ટાર હોટલમાં મોટી પાર્ટી હતી. નિરાલી ખૂબ ઉત્સાહમાં હતી. તે વિનમ્રને પણ સાથે લઈ જવા માંગતી હતી, પરંતુ વિનમ્રે પાર્ટીમાં જવાની ના પાડી. નિરાલી ગુસ્સે ભરાઈ ગઈ. તે ઝડપથી સીડી ઉતરવા લાગી અને અચાનક તેનો પગ લપસી ગયો. બધું એટલું ઝડપથી બન્યું કે કોઈને કંઈ સમજાયું નહીં. નિરાલી ગંભીર રીતે પડી. માથામાં ભારે ઈજા થઈ. તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. વિનમ્ર હોસ્પિટલ પહોંચ્યો. ડૉક્ટરો સારવાર કરી રહ્યા હતા. પરિવાર બહાર ઊભો હતો. દરેકની આંખોમાં એક જ પ્રશ્ન હતો, નિરાલી બચશે? પરંતુ માત્ર 1 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા અને માથું નીચે કરી દીધું. નિરાલી આ દુનિયા છોડીને ચાલી ગઈ. વિનમ્રના જીવનમાં ફરી એકવાર બધું ખાલી થઈ ગયું. પણ આ વખતે તેની સામે 2 બાળકો ઊભા હતા, હેલી અને ગોલ્ડી. બંને પિતાના પ્રેમ માટે તરસેલા. વિનમ્રે બંનેને પોતાની પાસે લીધા અને મનમાં એક નિર્ણય કર્યો, હવે હું જ તમારો પિતા છું. વર્ષો પછી નિરાલીના અવસાન બાદ તેની નાની બહેન અનોખી વિદેશથી આવી. ઘરમાં ફરી થોડું જીવંત વાતાવરણ બન્યું. અનોખીને પોતાના જીજાજી વિનમ્ર સાથે વાત કરવી ખૂબ ગમતી. વિનમ્ર લાંબી વાતો કરતો. તે વારંવાર એક જ વાત કહેતો, જીવન માત્ર મોજ મસ્તી માટે નથી, ફરજ મહત્વની છે. જવાબદારીથી
ભાગી શકાય નહીં. બીજાને સુખ આપવાની દાનત રાખવી જોઈએ. અનોખી તેની વાતો સાંભળતી, પણ તેના મનમાં એક પ્રશ્ન સતત ઊભો થયો હતો. એક દિવસ તેણે અંતે સીધો પ્રશ્ન કરી જ નાખ્યો, જીજાજી, તમે મારી દીદી સાથે લગ્ન શા માટે કર્યા હતા? વિનમ્ર એકદમ ચૂપ થઈ ગયો. અનોખીએ ફરી પૂછ્યું, તમે તે સમયે માત્ર 23 વર્ષના હતા. દીદી તમારા કરતાં મોટી હતી. તે 2 બાળકોની માતા હતી. તો પછી તમે આ લગ્ન માટે તૈયાર કેવી રીતે થઈ ગયા? આ સવાલ સાંભળીને વિનમ્રનું મોઢું જાણે બંધ થઈ ગયું. થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું, અનોખી, તું મને મહાન માને છે, પણ હકીકતમાં હું મહાન નહોતો. હું તો એક સ્વાર્થી યુવક હતો. અનોખી ચોંકી ગઈ. સ્વાર્થી? વિનમ્રે માથું હલાવ્યું. હા, તારે મારી આખી વાત સાંભળવી પડશે. અને પછી વિનમ્રે પોતાનું ભૂતકાળનું રહસ્ય અનોખીને કહી સંભળાવ્યું. અનોખીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, જીજાજી, મને તો તમારી આખી વાતમાં સ્વાર્થ ક્યાંય દેખાતો નથી. તમે તમારી માતા માટે લગ્ન કર્યા, પછી 2 બાળકોની જવાબદારી સ્વીકારી, દીદીના કટાક્ષો સહન કર્યા, અને દીદીના અવસાન પછી પણ તમે બીજું જીવન શરૂ કરવાને બદલે હેલી અને ગોલ્ડી માટે તમારી આખી જિંદગી સમર્પિત કરી દીધી. આને સ્વાર્થ કેવી રીતે કહી શકાય? થોડી વાર પછી અનોખીએ ગંભીર અવાજે કહ્યું, પરંતુ જીજાજી, એક વાત કહું? વિનમ્ર તેની સામે જોવા લાગ્યો. તમારા પર બાળપણથી જે પ્રશંસાના પુષ્પો વરસાવવામાં આવ્યા, કદાચ એ જ પ્રશંસાએ તમને માણસ તરીકે સ્વાભાવિક રીતે જીવન જીવવાનું ભૂલાવી દીધું છે. જીવન માત્ર ત્યાગનું નામ નથી. માણસ તરીકે ખુશ રહેવું પણ જરૂરી છે. તમે હજી યુવાન છો. તમે ફરી લગ્ન કરી શકો છો. એક 23 વર્ષના વિધુરને જીવનસાથી મળી શકે છે. ક્યાં સુધી આ 2 બાળકોની જવાબદારી ઉઠાવશો? વિનમ્ર થોડું હસ્યો, અને તેનો જવાબ સાંભળીને અનોખી પાસે બોલવા માટે કોઈ શબ્દ જ ન રહ્યો. વિનમ્રે કહ્યું, ના અનોખી, હવે મને લગ્ન કરવામાં કોઈ રસ નથી. લગ્ન કરીને સુખી થવાતું હોત તો હું નિરાલી સાથે સુખી થઈ શક્યો હોત, પણ કદાચ ઈશ્વરને એ મંજૂર નહોતું. એટલે મેં ઈશ્વરની મરજી સ્વીકારી લીધી છે. પછી તેણે હેલી અને ગોલ્ડી તરફ જોયું અને ખૂબ શાંતિથી કહ્યું, મારા માટે જવાબદારી કોઈ બોજ નથી. થોડી ક્ષણ રોકાઈને તેણે કહ્યું, મારા માટે આ બંને બાળકો ઈશ્વરે આપેલું વરદાન છે. અનોખીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, કારણ કે એ દિવસે તેને સમજાયું, કેટલાક સંબંધો લોહીના નથી હોતા, કેટલાક સંબંધો લગ્નથી નથી બનતા, અને કેટલાક લોકો પોતાની ખુશી છોડીને બીજાની જિંદગીમાં પિતા બનીને જીવતા રહે છે. વિનમ્રે નિરાલી સાથે લગ્ન કદાચ એક મજબૂરીમાં કર્યા હતા, પણ હેલી અને ગોલ્ડીને પિતા બનીને જીવવાનું પસંદગીથી સ્વીકાર્યું હતું. અને કદાચ આ જ તેના જીવનનો સૌથી મોટો સ્વાર્થ હતો, બીજા બાળકોને પોતાનાથી પણ વધારે પ્રેમ કરવાનું. મિત્રો, આ કહાની તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. આભાર.